આગળ વાત કરીએ સુરતની. સુરત મનપાની ચૂંટણીને લઈ અને કાર્યકરોએ ભર્યા પોતાના ફોર્મ. મનપામાં ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભરાતાની સાથે રાજનીતિ પણ ગરમાઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા, નારેબાજી કરી. ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. ત્યારે જ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની ઉપસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પરિસર પર પહોંચ્યા. ત્યારે જ ભાજપે મોદી મોદીના નારા લગાવ્યા તો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ જય ગોપાલના નારા લગાવતા જોવા મળ્યા. બંને પક્ષના કાર્યકરોની નારેબાજીથી કલેક્ટર પરિસર પણ ગુંજી ઉઠ્યું. નારેબાજી એટલી ઉગ્ર બની કે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ હાથાપાઈ ઉપર પણ ઉતરી આવ્યા હતા. જોકે હાજર નેતાઓ અને પોલીસે વચ્ચે પડી કાર્યકર્તાઓને અટકાવ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ત્રિપાખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.